હેલો સ્ટુડન્ટ, આપણે આગળના લેક્ચરમાં ઘણા બધા ટોપિક વિશે વાત કરી હતી. હવે જોઈશું કે આયનીય બંધ અથવા તો વિદ્યુત સંયોજક બંધ. હવે આયનીય બંધ અથવા તો વિદ્યુત સંયોજક બંધ કોને કહેવાય? તો આ બંધ બે બાબતો પર આધાર રાખે છે. પહેલી કે તટસ્થ પરમાણુની ધન આયન અથવા તો ઋણ આયન બનવાની સરળતા. મતલબ શું થાય કે કોઈ પણ પરમાણુ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને છે, કાં તો કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બને છે, એના ઉપર ડિપેન્ડ હોય છે. બીજી વસ્તુ કે ધન આયન અને ઋણ આયનોની ગોઠવણી. પહેલા તો શું કરશે કે કેટલી સરળતાથી ધન આયન અને ઋણ આયન બને છે. હવે ધન આયન અને ઋણ આયન તો બની ગયા, પણ આ ધન આયન અને ઋણ આયનો ભેગા મળીને કેટલી સરળ કેવી ગોઠવણી રચે છે, એટલે કે એને શું કહેવાય? એક લેટિસ, એક સ્ફટિક રચના. આ તમે જોઈ શકો છો Na+ અને Cl બંને આયનો છે. એક ધન આયન છે અને બીજો ઋણ આયન છે. તો આ બંને આયનો ભેગા મળી અને એક સરળ ગોઠવણી રચે છે, એટલે કે કોઈ રચના બનાવે છે સાદી. તો એના ઉપર પણ ડિપેન્ડ હોય છે. તો જોઈએ હવે કે આયનિક બંધ અથવા તો વિદ્યુત સંયોજક બંધ કોને કહેવાય? તો કોઈ ધાતુ તત્વ છે, એ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવી અને પોતે શું બને છે? ધન આયન બને છે. અને એ જ ઇલેક્ટ્રોન જે ગુમાવ્યો એ ઇલેક્ટ્રોન કોઈ X અધાતુ શું કરે છે? સ્વીકારે છે અને શું બને છે? ઋણ આયન બને છે. ફરીથી એકવાર કહી દઉં કે કોઈ તત્વ કે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બને છે? ધન આયન બને છે. અને જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે એ કોઈ તો લેશે, એ કઈ રખડતો તો હોય નહીં ઇલેક્ટ્રોન. એ જો ગુમાવેલું ઇલેક્ટ્રોન છે એ કોઈ અધાતુ તત્વ શું કરશે? એને સ્વીકારી લેશે અને કેવો બને છે? ઋણ આયન બને છે. આનો મતલબ શું થયો કે જે તત્વએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? નીચું. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? નીચું. અને જે તત્વએ ઇલેક્ટ્રોન મેળવ્યા એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? ઊંચું. તો આપણે હવે વ્યાખ્યા જોઈએ આયનીય અથવા તો વિદ્યુત સંયોજક બંધની. તો કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે. આ બંને આયનો વચ્ચે જે બંધ રચાય છે એને શું કહેવાય? આયનીય બંધ. કે આ બંને ધન આયન અને ઋણ આયન એ બંને વચ્ચે આકર્ષણથી જે બંધ રચાય છે એને શું કહેવાય? આયનીય બંધ. આપણે શબ્દ ઉપરથી જ કહી શકીએ આયનીય બંધ એટલે આયનો વચ્ચેનો બંધ. એને શું કહેવાય? આયનીય બંધ. વિદ્યુત સંયોજક બંધ કેમ કહેવામાં આવે છે? કારણ કે એ બંને વચ્ચે વિદ્યુતીય રીતે આકર્ષણ લાગે છે. વિદ્યુતીય રીતે આકર્ષણ લાગતું હોવાથી એને વિદ્યુત સંયોજક બંધ પણ કહેવાય. વિદ્યુતીય એટલે પ્લસ અને માઈનસ વચ્ચે શું થાય? વિદ્યુતીય આકર્ષણ બંધ રચાય અને બંને વચ્ચે જે બંધ રચાય એને શું કહેવાય? આયનીય અથવા તો વિદ્યુત સંયોજક બંધ. બીજા શબ્દોમાં પણ કહી શકીએ કે જેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચા અને જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા એ બંને વચ્ચે જે બંધ રચાય એને શું કહેવાય? આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ. બીજી વસ્તુ કે જ્યારે પણ ધન આયન હંમેશા શું કરશે? ધાતુ તત્વો વચ્ચે જ રચાય છે. ધાતુ તત્વો જ મોસ્ટલી ધાતુઓ શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને છે. અને મોસ્ટલી અધાતુ તત્વો જ ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવે છે? ઋણ આયન બનાવે છે. પરંતુ આપણી બુકમાં એક અપવાદ આપ્યો છે NH4. પણ અપવાદ છે કે અધાતુ N પણ અધાતુ છે અને H પણ અધાતુ છે. તો પણ એ બંને કેવા છે? ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બનાવે છે? ધન આયન. મેં તમને કીધું કે અધાતુ હોય શું બનાવે છે? ઋણ આયન. પરંતુ અહીંયા બંને અધાતુ હોવા છતાં પણ એ કેવું બનાવે છે? ધન આયન છે. તો આ એક આપણા માટે અપવાદ સાબિત થયું છે. આ યાદ રાખવાનું રહેશે તમારે. હવે જોઈએ NaCl ની સ્ફટિક રચના. મેં કીધું કે બંને આયનો બની ગયા ઇલેક્ટ્રોન મેળવી અને ગુમાવીને. એક પ્લસ બને તો બીજો શું બને? માઈનસ બને.
હવે જોઈએ કે આ પ્લસ અને માઈનસ તમે જોઈ શકો છો કે Na પ્લસ એ કદમાં કેવું છે, નાનું છે, અને Cl માઈનસ કદમાં કેવા છે, મોટા છે. આ બંને આયનો એકબીજા સાથે જોડાઈ અને શું બનાવે છે, સ્ફટિક રચના બનાવે છે, ત્રિપરિમાણીય ગોઠવણી બનાવે છે. તમે જોઈ શકો છો કે જો આ બંને બાજુ શું જોડાયેલા છે, Cl, એની વચ્ચે Na. એ જ રીતે આખી ત્રિપરિમાણીય ગોઠવણી આપણે અહીંયા જોઈ છે. તો અહીંયા શું થશે, Na પ્લસ છે, એ Na પ્લસ એ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે છે, Na, અને Cl એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવે છે, Cl માઈનસ. જ્યારે Na ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને આટલું મળ્યું, અને Cl જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું મૂલ્ય શું મળ્યું, આટલું મળ્યું. તો આ બંને મૂલ્યોનો આપણે જ્યારે સરવાળો કર્યો ત્યારે આપણને આટલું મૂલ્ય મળ્યું, -141.7. આનો મતલબ શું થયો કે આ 141.7 છે એ શું છે, પ્રક્રિયા દરમિયાન શોષાતી ઊર્જા. અને પ્રેક્ટિકલી જ્યારે એને લેવામાં આવી એન્થાલ્પીનું મૂલ્ય ત્યારે કેટલું મળ્યું છે, -788. આ 788 શું છે, ઉત્સર્જાતી ઊર્જા છે. તો મતલબ શું થયો કે શોષાતી ઊર્જા કરતાં ઉત્સર્જાતી ઊર્જા કેવી છે, ઓછી છે. માટે આ સ્ફટિક રચના કેવી હશે, સ્થાયી હશે. કે જેમ ઊર્જા ઓછી એમ એની સ્ફટિક રચના શું થશે, સ્થાયી થશે. તો આના આ મૂલ્ય ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ સ્ફટિક રચના કેટલી સ્ટેબલ હશે, એટલે કે કેટલી સ્થાયી હશે. તો તમે જોઈ શકો છો કે પ્રેક્ટિકલી મૂલ્ય કેટલું આપ્યું આપણને, -788. તો મતલબ શું થાય કે શોષાતી ઊર્જા કરતાં ઉત્સર્જાતી ઊર્જા કેવી છે, ઓછી છે. માટે NaCl ની સ્ફટિક રચના કેવી હશે, સ્થાયી હશે. આપણી બુકમાં એક લાઈન આપી છે, એ લાઈન હવે તમે કહી શકશો કે આપણે આના ઉપરથી મૂલ્ય નક્કી કરી શકીએ કે સ્ફટિક રચના સ્થાયી છે કે નહીં, પરંતુ એની અષ્ટક રચના ઉપરથી આપણે નક્કી કરી શકતા નથી કે આ સ્ફટિક રચના સ્થાયી છે કે નહીં. બરાબર. બીજી વસ્તુ જોઈએ કે લેટિસ એન્થાલ્પી. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે લેટિસ એન્થાલ્પી. તો લેટિસ એન્થાલ્પીમાં આપણે NaCl ઘન સ્વરૂપે લીધો છે. NaCl કેવો છે, સોલિડ ઘન સ્વરૂપે છે. હવે આ ઘન સ્વરૂપે છે ત્યારે એની એન્થાલ્પી કેટલી છે, 788 છે. હવે આ ઘન સ્વરૂપને આ બંને આયનો વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે જે ઊર્જા જોઈએ એને શું કહેવાય, લેટિસ એન્થાલ્પી. તો આ Na+ ગેસ વાયુ સ્વરૂપે અને આ Cl- પણ વાયુ સ્વરૂપે. ફરીથી કહી દઉં કે NaCl ઘન સ્વરૂપે છે. આ ઘન સ્વરૂપને આ બંને આયનો વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે જે ઊર્જાની જરૂર પડે એને શું કહેવાય, એની લેટિસ એન્થાલ્પી. તો આપણે એને +788 એન્થાલ્પી વડે શું કરીશું, માપી શકીશું. બરાબર. તો લેટિસ એન્થાલ્પી સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી માપવામાં આવે છે. ફરીથી લેટિસ એન્થાલ્પી કે ઘન સ્વરૂપને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે જે ઊર્જાની જરૂર પડે છે એ ઊર્જાને શું કહેવાય, લેટિસ એન્થાલ્પી કહેવાય. હવે આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે બંધ પ્રાચલો. તો બંધ પ્રાચલો કોને કહેવાય, તો કોઈ પણ બંધની આપણે બધી જ માહિતી જાણતા હોઈએ, એટલે કે બંધ લંબાઈનો, બંધ કોણ. એક એક્ઝામ્પલ તરીકે લો કે કોઈ માણસ હોય એનું આપણે વેઇટ, હાઈટ બધું જ આપણે માપી શકીએ, એના વિશે પૂરેપૂરી જાણકારી લઈ શકીએ. તો એવા એને શું કહેવાય, પ્રાચલો કહેવામાં આવે છે. અહીંયા આપણે બંધ વિશે વાત કરવાની છે કે બંધમાં કેટલી લંબાઈ છે, એની ત્રિજ્યા કેટલી છે, એનો બંધ કોણ કેટલો, એનો ખૂણો કેટલો છે, આ બધી જ વાત આપણે બંધ પ્રાચલોમાં કરવાની છે.
તો બંધ લંબાઈ વિશે વાત કરીએ પહેલા આપણે. તો અણુમાં જોડાયેલા બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને શું કહેવાય? બંધ લંબાઈ. એટલે કે આ બે પરમાણુ છે, બરાબર? આપણી પાસે આ બે પરમાણુ ભેગા થઈને શું બનાવે છે? અણુ બનાવે છે. તો આ આનું કેન્દ્ર છે અને આ આનું કેન્દ્ર છે. તો આના કેન્દ્રથી આટલા અંતરને શું કહેવાય? બંધ લંબાઈ. ફરીથી કહી દઉં કે બે પરમાણુ ભેગા થઈને શું બનાવે છે? અણુ બનાવે છે. એક પરમાણુ કેન્દ્ર અને બીજા પરમાણુના કેન્દ્ર સુધીના અંતરને શું કહેવાય? બંધ લંબાઈ. આપણે ધારી લઈએ કે આ A પરમાણુ છે અને આ B પરમાણુ છે. તો આની ત્રિજ્યા થશે RA અને આની ત્રિજ્યા થશે RB. તો આ બંને વચ્ચેના સંતુલિત અંતર એટલે કે R બરાબર RA RB. આ બંને વચ્ચેના સંતુલિત અંતરને શું કહેવાય? બંધ લંબાઈ કહેવામાં આવે છે. બીજું આપ્યું છે આપણને કે વાન ડર વાલ્સ ત્રિજ્યા. વાન ડર વાલ્સ ત્રિજ્યા. હવે જોઈએ કે આ બે પરમાણુ ભેગા થઈને એક અણુ બનાવે. તો આ રીતે એક અણુઓ ભેગા થઈને પણ શું બનાવશે? એક સ્ફટિક રચના બનાવે છે. તો મેં આ એક અણુ અને બીજો અણુ લીધો છે. તો આ બંને અણુ શું થઈ ગયા? જોડાઈ ગયા. બંને વચ્ચે શું થયું? કુલંબિક આકર્ષણ બળ થયું. તો આ બંને અણુઓ શું થયા છે? જોડાઈ ગયા છે. હવે એક અણુના કેન્દ્રથી અંતર અને આ બીજા અણુના કેન્દ્રથી અંતર, આ આટલા અંતરને શું કહેવાય? વાન ડર વાલ્સ લંબાઈ. વાન ડર વાલ્સ લંબાઈ કહેવાય. ફરીથી કહી દઉં કે એક અણુના કેન્દ્રથી અને બીજા અણુના કેન્દ્રથી વચ્ચેના અંતરને એટલે કે એક અણુ અને આ બીજું અણુ, આ બંને વચ્ચેનું ડિફરન્સ છે, ડિસ્ટન્સ છે, એને શું કહેવાય? વાન ડર વાલ્સ લંબાઈ કહેવાય. અને આ લંબાઈના અડધા મૂલ્યને શું કહીશું આપણે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. મૂકો તમને કે આટલી જે લંબાઈ છે એ કેટલી છે? 360 છે. વાન ડર વાલ્સ લંબાઈ કેટલી છે? 360 છે. તો આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યા કેટલી હશે? એનાથી અડધી. કેટલી હશે? 180. ફરીથી કહી દઉં, વાન ડર વાલ્સ લંબાઈ અને વાન ડર વાલ્સ ત્રિજ્યા કોને કહેવાય? તો એક અણુના કેન્દ્રથી બીજા અણુના કેન્દ્ર બંને વચ્ચેના જે ડિસ્ટન્સ એટલે કે બંને વચ્ચેની જે અંતર છે એને શું કહેવાય? વાન ડર વાલ્સ લંબાઈ. અને વાન ડર વાલ્સ લંબાઈના અડધા મૂલ્યને શું કહેવાય? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે છે. તો આપણે વાન ડર વાલ્સ લંબાઈ કેટલી છે? 360 છે. તો 360 ના અડધા કરો એ મૂલ્યને શું કહેવાય? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાશે. શું કહેવાશે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. બરાબર? તો આ વાત હતી આપણી બંધ લંબાઈ વિશેની. હવે આપણે જોઈશું બંધ કોણ. બંધ કોણમાં મેં H2O નું ઉદાહરણ લીધું છે. તો જોઈએ કે આ H2O માં ઓક્સિજન પાસે H અને H બે હાઇડ્રોજન શું કર્યા છે? બંધ બનાવ્યા છે. તો આ વચ્ચેના અંતરને શું કહીશું આપણે? એનો બંધ કોણ. આનો બંધ કોણ 104.5 ડિગ્રી છે. ફરીથી કહી દઉં કે ઓક્સિજન પાસે હાઇડ્રોજન શું કર્યા છે? બંધ બનાવ્યા છે. એ બંધ વચ્ચેના અંતરને શું કહેવાય? એનો બંધ કોણ. આ વચ્ચેનો જે ખૂણો છે એને શું કહેવાય? બંધ કોણ. અને બંધ કોણ કેટલું છે? 104.5. આ બંધ કોણ આપણે પ્રેક્ટિકલી મેળવી શકીએ છીએ, થિયરિટિકલ આપણે મેળવી શકતા નથી. તો આપણે બંધ કોણના મૂલ્યો આપણી બુકમાં પુસ્તકમાં આપેલા છે, એ તમારે જાતે જોવાના રહેશે. તો આજના લેક્ચરમાં આટલી સુધી વાત કરીશું. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો અને આવતા લેક્ચરમાં આપણે આગળના ટોપિક વિશે વાત કરીશું. થેન્ક યુ.